હમણાં થોડા સમય પહેલાં દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી થઈ, તેમાં ભાજપ સરકારે ત્યાંની મહિલાઓને બહેનોને ₹1250 આપવાનું વચન આપેલું હતું. તે આપ્યા કે નહીં તે તો ખ્યાલ નથી, પરંતુ હમણાં બિહારમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે અને ત્યાં રાહુલ ગાંધીના વોટ ચોર ગાદી છોડના નારા લાગી રહ્યા છે. તેથી ત્યાં ભાજપ સરકાર ગભરાઈ રહી છે. તેથી ભાજપ સરકારે બિહારની મહિલાઓને બહેનોને 75 લાખ બહેનોને ₹10,000 આપવાનું વચન આપેલું છે. કેમ ભાઈ? બિહારમાં મહિલાઓને 10,000 આપો, દિલ્હીની મહિલાઓને 1250 આપો, તો આપણે ગુજરાતમાં તો 30 વર્ષથી ભાજપને ચૂંટતા આવ્યા છીએ. 162 સીટો આપેલી છે અને સંસદમાં પણ 25 થી 26 સીટો આપેલી છે. તો શા માટે ગુજરાતની મહિલાઓને બહેનોને અન્યાય થઈ રહ્યો છે? પરંતુ જે પોષતું તે મારતું એ ક્રમ નથી શું કુદરતી? આપણે ગુજરાતીઓ આ ભાજપ સરકારને 30 વર્ષથી પોષતા આવ્યા છીએ, તો શું તે જે પોષતું તે મારતું એ ક્રમ નથી શું કુદરતી? આ સમય આવી ગયો છે. માટે ભાજપ સરકારને જણાવવાનું કે નમ્ર વિનંતી કે મારી ગુજરાતની બહેનોને કંઈક આપો. તેમનો શું વાંક છે? આપ ગુજરાતી છો અને ગુજરાતી મહિલાઓને અન્યાય કરી રહ્યા છો. આમ કેમ?